નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। આશા છે આપ સૌ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત હશો। તદુપરાંત વ્યવસ્થિત રીતે તૈયારી કરી રહ્યા હશો, રિવિઝન કરી રહ્યા હશો। તો વધુ સમય નહીં લેતા ને શરૂ કરીએ આજનો આ લેક્ચર। તો આજે આપણે પહેલાં થોડોક જે આપણે ખડકો હતા તેમાં ડિફરન્સ જોઈ લઈએ। આગળના લેક્ચરમાં આમ તો જોયું જ તો આપણે, તેમ છતાં એ થોડુંક રિવાઇઝ થઈ જાય એ દૃષ્ટિકોણથી જોઈ લઈએ। તો એમાં સૌપ્રથમ છે આગ્નેય ખડક, પ્રાથમિક ખડક કહેવાય। આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે। તો સામાન્ય રીતે મેઘમાં કહેવાય ને જ્વાળામુખીનું બહાર નીકળે ત્યારબાદ જે ખડકો ઠંડા પડીને બને તેને આગ્નેય ખડકો કહેવાય છે। પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકોના ઘસારણ, સ્થળાંતરિત નિક્ષેપણ તેમજ દ્રઢીકરણ દ્વારા નિર્માણ થાય છે। તો આ સૌપ્રથમ આગ્નેય બને ત્યારબાદ પ્રસ્તર ખડકો બનતા હોય છે। ત્રીજા છે રૂપાંતરિત ખડકો। આગ્નેય અને પ્રસ્તર ખડકો મૂળ બંધારણ હોય એના સ્વરૂપમાં પરિવર્તન આવે, જેમ કે એના પર દબાણ અને તાપમાનમાં આપણે જોઈએ સામાન્ય રીતે દબાણ અને તાપમાન વધે તો રૂપાંતરિત ખડકો બનતા હોય છે। તો સામાન્ય રીતે આ ખડકો આમના હોય છે। આગ્નેય ખડકો તેમાં ધાત્વિય ખનિજો જોવા મળે છે। પ્રસ્તર ખડકોમાં અધાત્વિય ખનિજો જોવા મળે છે ને રૂપાંતરિત ખડકો બહુમૂલ્ય પથ્થર, ધાત્વિય ખનિજ તેમજ કિંમતી ઝવેરાત આમાંથી આપણને મળતા હોય છે। આગ્નેયમાં સ્ફટિક જોવા મળે છે, આમાં જોવા મળતા નથી। ત્યારબાદ રૂપાંતરિકમાં જોવા મળે છે। ઓલમોસ્ટ રૂપાંતરિતને આગ્નેય સામ્યતાઓ ધરાવતા જોવા મળે છે। એના ઉદાહરણમાં જોઈએ તો ગ્રેનાઇટ ખડક અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે, જે ભારતના ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળતા હોય છે। ત્યારબાદ આપણે પ્રસ્તર ખડકોમાં જોઈએ તો એમાં ચૂનાનો પથ્થર અને કોલસાનું ઉદાહરણ છે ને કોલસો જે વધારે દબાણ અને તાપમાનના કારણે અંતે બની જાય હીરો, તો તે ઉદાહરણ છે રૂપાંતરિત ખડકોનું। આરસ પાણ પણ તેનું સામાન્ય રીતે ઉદાહરણ છે રૂપાંતરિત ખડકોનું। આ રૂપાંતરિત ખડકો સૌથી વધુ મજબૂતાઈ ધરાવતા હોય છે ને સામાન્ય રીતે મોંઘવારીમાં જોવામાં આવે તો સૌથી વધુ મોંઘા રૂપાંતરિત હોય, ત્યારબાદ આપણે આગ્નેય હોય ને અંતે આવતા હોય છે આપણા પ્રસ્તર ખડકો। તો આવી રીતે કંઈક આપણા ખડકો પૂર્ણ થાય છે અહીંયા। ત્યારબાદ આગળ જોઈએ તો તે છે ખનિજો। ખનિજો જૈવિક અને અજૈવિક પદાર્થો જમીનમાં ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે તેવા પદાર્થોને આપણે ખનિજ કહેતા હોઈએ છીએ। તો કોનો એમાં સામાન્ય રીતે સમાવેશ થાય તો જૈવિક અને અજૈવિક પદાર્થો બંને હોય, એમાં ગરમી અને દબાણ હોય ત્યારબાદ તે કેવું કે રૂપાંતર અથવા પરિવર્તન પામી જાય ને રાસાયણિક બંધારણ એક વિશિષ્ટ પ્રકારનું ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે તો તે ગરમી દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક જે બંધારણ દ્વારા જે પદાર્થ તૈયાર થાય તેને આપણે ખનિજ કહેતા હોઈએ છીએ। પૃથ્વીનો પોપટો લગભગ 98% ભાગ ઓક્સિજન, સિલિકોન, એલ્યુમિનિયમ, લોખંડ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મુખ્ય 8 તત્વોથી બનેલો છે। તો આ 8 મુખ્ય તત્વ છે કયા? ઓક્સિજન છે 98%, એમાં સિલિકોન, એલ્યુમિનિયમ, લોખંડ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ તથા મેગ્નેશિયમ। તો આનો સમાવેશ મુખ્ય 8 તત્વોમાં આપણને સામાન્ય રીતે થતો જોવા મળે છે। તથા અન્ય ભાગ ટાઇટેનિયમ, હાઇડ્રોજન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સલ્ફર, કાર્બન તથા નિકલ જેવા તત્વોથી બનેલો છે। જે 2%નો ભાગ છે તે આવા તત્વોથી બનેલ છે। ખનિજની મુખ્ય લાક્ષણિકતાઓ સ્ફટિકમય બંધારણ, તે એની લાક્ષણિકતા છે। ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે તેની લાક્ષણિકતાઓ છે કે આપણે લાક્ષણિકતાઓ ઇટ મીન્સ કે એ કેવું બંધારણ ધરાવે છે તે જ આપણે કહી શકીએ કે આપણે ઓળખવું હોય કે આ ખનિજ છે તો તે કેવી રીતે ઓળખી શકીએ તો તે તેની લાક્ષણિકતામાં આપણને જોવા મળતું હોય છે। દરેક ખનિજને પોતાની ઘનતા હોય છે, એટલે દરેક ખનિજ પોતાની ઘનતા ધરાવે છે। હવે ખનિજની નક્કરતાની વાત કરીએ તો ખનિજ ઉપર જ્યારે ઘસારણ કરવામાં આવે ત્યારે તે ખનિજ જેટલો પ્રતિકાર કરે તેને ખનિજનું નક્કરતા કહે છે। એટલે કે કોઈ ખનિજને આમ લોખંડને ઘસવામાં આવે ને વહેલો ઘસાઈ જાય તો એની નક્કરતા ઓછી ને જેટલું મોડું ઘસાય તો એની નક્કરતા વધુ, એવી રીતે એની નક્કરતા નક્કી કરવામાં આવતી હોય છે। જે સરળતાથી ઘસાઈ જાય તેની નક્કરતા ઓછી હોય
ને જે મોડા એટલે અંતમાં ઘસાય, બહુ ઘસાતા નથી, તેની નક્કરતા વધુ જોવા મળે છે. તો ખનિજની નક્કરતા કહે છે તેને 1 થી 10 સુધીના ક્રમાંક આપવામાં આવે છે. જેમ કે ટાલ્ક ખનિજને ક્રમાંક 1 અને હીરાને 10 ક્રમાંક આપવામાં આવે છે. ટાલ્કની નક્કરતા એ સૌથી ઓછી હોય એટલે એને 1 ક્રમાંક, જ્યારે હીરાની નક્કરતા સૌથી વધુ હોય તેથી તેને 10 ક્રમાંક આપવામાં આવતું હોય છે. જ્યારે નખની નક્કરતા કેટલી છે? 2.5 અને કાચ તથા ચપ્પુની નક્કરતા 5.5 હોય છે. તો આ હતી નક્કરતાની વાત. ત્યારબાદ જોઈએ ખનિજના મુખ્ય તત્વો. તેમાં ઓક્સિજન વજનના અનુસાર છે તો 46.60% છે, સિલિકોન 27.72%, એલ્યુમિનિયમ 8.13%, લોખંડ 5%, ત્યારબાદ કેલ્શિયમ છે 3.63, સોડિયમ 2.83, પોટેશિયમ 2.59, મેગ્નેશિયમ 2.09 અને અન્યમાં આપણે જોઈએ તો 1.41. આમ ટોટલ લગભગ 100%, 98% અહીંયા થઈ જતા આપણને જોવા મળતા હશે. 100% થઈ જાય, 98 નહીં પરંતુ 100 થઈ જાય, કારણ કે અન્ય પણ અહીં લીધેલ છે. આગળ જોઈએ તો વિવિધ ખડકોમાંથી મળી આવતા ખનિજ. આગ્નેય ખડકમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે. તો આ બધું ક્યાંથી આપણને મળે છે? આગ્નેય ખડકોમાંથી. શું શું? તો લોખંડ છે, તાંબુ છે, જસત છે, સોનું અને ચાંદી જેવા ખનિજો આપણને મળે છે. પ્રસ્તર ખડકોમાં અથવા જળકૃત ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજ, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ તો આપણને પ્રસ્તર ખડકમાંથી મળી આવતા હોય છે. રૂપાંતરિત કે વિકૃત ખડકોમાંથી સ્લેટ, આરસપહાણ અને હીરા મળતા હોય છે. તો આ થોડુંક યાદ રાખી લેવું. ત્યારબાદ આગળ જોઈએ તો ખનિજો વિવિધ રંગના હોય છે. ખનિજોમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણને આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાંકા આપણને જોવા મળે છે. તો તેનો રંગ હોય તે તેમાં રહેલી અશુદ્ધિના કારણે આપણને જોવા મળતું હોય છે. હવે જોઈએ ખનિજોના પ્રકાર. તો પ્રાથમિક લક્ષણો આધારે ખનિજોને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. તે કયા કયા આપણને ખ્યાલ છે કે જે ધાતુમય હોય તેને ધાતુમય ખનિજો કહેવાય, જે રણકાર ઉત્પન્ન કરે, નક્કરતા વધુ હોય અથવા વિદ્યુત સામાન્ય રીતે પસાર થઈ શકતું હોય તો તેને આપણે ધાતુમય ખનિજો કહેતા હોઈએ છીએ. ને નક્કરતા ઓછી હોય સામાન્ય રીતે તેને આપણે અધાતુમય, રણકાર ઉત્પન્ન ન થાય તો તેને અધાતુ કહેતા હોઈએ છીએ. તો આવી રીતે ખનિજો કંઈક 2 ભાગમાં વિભાજિત કરે છે, જેનું વિગતવાર આપણે અભ્યાસ કરવાના છીએ. તો ધાતુઓ કઠોર પદાર્થ જે ઉષ્મા અને વિદ્યુતના વાહક તથા તેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. એ સામાન્ય રીતે આપણને જોઈએ તો એ ચળકાટ ધરાવે છે. ઉષ્મા એટલે ગરમી અને વિદ્યુતના તેઓ વાહક હોય છે અને તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલ વિશાળ સ્તરમાંથી મળી આવે છે. તો અહીંયા આપણને ખડકો યાદ આવવા જોઈએ. આગ્નેય પ્રાથમિક ખડકો ને રૂપાંતરિત અંતમાં બને છે સામાન્ય રીતે, ને તેમાંથી આ ધાતુમય ખનિજો આપણને મળી આવતા જોવા મળે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાં ઢાળી શકાય છે. આપણે લોખંડ હોય તો તેને આપણે ગાળીને વિવિધ આકાર આપી શકતા હોઈએ છીએ. તો ઉદાહરણ તરીકે લોખંડ લઈ લેવું. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે તેના આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ તો ધાતુમય ખનિજો 3 પ્રકારે વિભાજિત કરવામાં આવતા હોય છે. એ ખનિજો તો છે, ઉપરાંત એમને કેટલા પ્રકારમાં પાછા વિભાજિત કરવામાં આવે ધાતુમયને? 3 પ્રકાર. સૌપ્રથમ છે કિંમતી ધાતુ. તો એમાં આપણે ખ્યાલ છે સોનું, ચાંદી તો ખ્યાલ જ છે, પરંતુ પ્લેટિનમ પણ યાદ રાખવું. લોહયુક્ત ધાતુ એટલે જેમાં લોખંડની માત્રા હોય તો તેમાં લોખંડ તથા સ્ટીલના નિર્માણ માટે લોખંડમાં ભેળવવામાં આવતી અન્ય ધાતુઓનો સમાવેશ થાય છે. ને ત્યારબાદ છે બિનલોહયુક્ત ધાતુ, જેમાં તાંબુ, સીસુ, જસત, ટીન, એલ્યુમિનિયમ. તો આનો સમાવેશ બિનલોહયુક્ત ધાતુમાં થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તેમાં છે અધાતુમય ખનિજ, કે ધાતુ સિવાયની જે ખનિજો હોય તેને સામાન્ય રીતે આપણે અધાતુમય ખનિજો કહેતા હોઈએ છીએ.
અધાતુમય ખનિજોને કાપીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાતા નથી, કારણ કે એમાં ધાતુ એ હોય એટલે ધાતુ ન હોય એટલે ગાળી તો આંબી ન શકાય. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જેમ કે આપણે ઉદાહરણ એમાં યાદ રાખી લેવાનું, ચૂનાનો પથ્થર અથવા ચોક એ એના ઉદાહરણ છે. આપણે બાળપણમાં શું અત્યારે અડધા યુઝ કરતા હશે, તો જે આપણી પેલી પેન શું કહેવાય એને, સ્લેટ પર જે પેન આપણે કહીએ ને તે યુઝ કરતા હતા, તેનો અધાતુમાં આપણે સમાવેશ કરી શકીએ. એટલે એક્ઝામ્પલ યાદ રાખી લેવું. ચૂનાનો પથ્થર છે, અભ્રક છે, જીપ્સમ છે, આ ખનિજોનું ઉદાહરણ છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસા અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. થોડુંક યાદ રાખી લેવું, કોલસો અને પેટ્રોલિયમ શું છે, તે અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેટ પર્વતોના કાપ નિક્ષેપકૃત ખડક સમૂહ ક્ષેત્રમાંથી અધાતુમય ખનિજો મળે છે. ક્યાંથી? મેદાનો હોય, ગેટ પર્વતોના કાપના નિક્ષેપકૃત જે મેદાનો હોય, જે નદી દ્વારા ઘસારણ કરીને લઈ આવવામાં આવે છે, તો ત્યાં આપણને અધાતુમય ખનિજો જોવા મળે છે. મિત્રો, એક અહીંયા માહિતી તમને સલાહ આપીશ કે જે આગળના લેક્ચર છે તે તમે ખાસ જોવા, કારણ કે એક પછી એક સિક્વન્સમાં કેવી રીતે નિર્માણ થતી હોય છે પ્રક્રિયા, તે અહીંયા દર્શાવવામાં આવેલ છે. તો તમે આગળના લેક્ચરો નહીં જો તો તમને ખ્યાલ નહીં આવે કે ખરેખર આ નિક્ષેપ કેવી રીતે થાય છે, કેવી રીતે મેદાનો તૈયાર થાય છે. તો જોવું તો શરૂઆતથી જોવું, એટલે તમે વચ્ચે બધું આપણે સ્કીપ ના થઈ જાય એમ. બાકી આપની ઈચ્છા. ખનિજ ભણતર જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી આપણને મળી આવે છે, જેમ કે સલ્ફર, ફ્લોસ્પાર, પોટાશ અને નાઇટ્રેટ વગેરે. ત્યારબાદ જોઈએ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. એમાં કોનો સમાવેશ થાય છે? તો એક છે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, થોરિયમ છે વગેરે સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા આપણા ખનિજો છે. તો આ થઈ આપણે ખનિજોની વાત. ધાતુમય અને અધાતુમય ખનિજો મુખ્યત્વે આપણને જોવા મળે છે. હવે આપણું મુખ્ય એવું જે જમીન જેના પર આપણે રહીએ છીએ, મૃદાવરણ જેને કહીએ છીએ, 71% ભાગ પર જે આવેલી છે, એવી આપણી પૃથ્વીની મુખ્ય રચના વિશે વાત કરવાના છે, ને તે છે જમીન. સોઇલ અંગ્રેજીમાં એને કહેવાય. તો એમાં જોઈએ તો ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોને કારણે ખવાણ તથા ખડકોનો ભૂકો બને છે. તો સામાન્ય એવી બાબત છે કે ખડકોની જે ખુલ્લી સપાટી હોય તેના પર સૂર્યપ્રકાશ પડે, તેના કારણે તાપમાન થાય, હિમ પડે, વરસાદ પડે વગેરે બળોને કારણે ખવાણ થાય, એટલે કે આપણે ખવાઈ જાય અથવા ધોવાણ થતું હોય છે ને ખડકો શું થાય? પછી ભૂકો બની જાય છે. આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળવાથી જમીન બને છે. આ જે ખડકો કહેવાય ને કે આપણે કણોમાં વિભાજિત થઈ ગયા, તેમાં જૈવિક તત્વો, હવા અને પાણી ભળે તો ત્યારબાદ જે નિર્માણ થાય તેને આપણે જમીન કહેતા હોઈએ છીએ. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સળવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલ અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહેવાય. આ એક વ્યાખ્યા છે. સામાન્ય રીતે આબોહવાની જે અસર થાય 35 કે તેથી વધુ સમયગાળાની જે પરિસ્થિતિ હોય હવામાનની, તેને આપણે આબોહવા કહેતા હોઈએ છીએ. તો આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો એટલે સડી જવાથી બનેલ જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલ અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને પણ આપણે જમીન કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે ભૂસપાટીનો ઉપલું પડ જેમાં વનસ્પતિ ઊંઘે છે તેને આપણે જમીન કહીએ છીએ. તો સામાન્ય ભાષામાં વાત કરીએ તો આ જ કહેવાય કે જમીનનું જે ઉપલું પડ જ્યાં વનસ્પતિ ઊંઘે તેને આપણે જમીન કહેતા હોઈએ છીએ. રેગોલિથમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજનો સમાવેશ થાય છે. તો રેગોલિથમાં કોનો નાના મોટા જે ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રજ હોય વગેરેનો સમાવેશ થાય છે. રેગોલિથ પ્લસ જૈવિક દ્રવ્યો પ્લસ હવા પ્લસ પાણી ઇઝિકલ ટુ જમીન. તો આ આટલા દ્રવ્યોનો એમાં સમાવેશ થાય. હવા, પાણી, રેગોલિથની જૈવિક દ્રવ્યો, આટલું થવાથી જે નિર્માણ થાય તેને આપણે જમીન કહેતા હોઈએ છીએ. આગળ જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયા. તેમાં આબોહવા છે. ત્યારબાદ આબોહવાની અસરના કારણે
ખવાણ થવાથી ખનિજ દ્રવ્યો બને અને ખનિજ દ્રવ્યોથી જમીન બને. ત્યારબાદ આબોહવાના કારણે અસરથી વિવિધ પ્રકારના વનસ્પતિ પ્રાણી અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો બને અને ત્યાં પણ અંતે આપણને જમીન બનતી જોવા મળે છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજ દ્રવ્યો, ભેજ, જૈવિક દ્રવ્યો, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. તો જમીનને આપણે આમ આડું કાપીએ તો એમાં એક નીચે સૌથી નીચે માતૃ ખડક હોય છે, જેના પર જમીનની રચના આપણને થયેલી જોવા મળે છે, જે આપણે આગળ જોઈશું. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક દ્રવ્યોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ કરવાની સામાન્ય રીતે કહેવાય ને કે ક્ષમતા જમીનમાં રહેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વિશેષમાં જોઈએ, વિશ્વની 90% જનસંખ્યા 30% ભૂભાગ પર રહે છે અને 70% જનસંખ્યા જમીન નગણ્ય અથવા નિર્જન કહી શકાય તેવી છે. 30% ભૂભાગ છે. આપણે આમ સામાન્ય રીતે લઈએ તો આપણે પૃથ્વી પર 71% જમીન છે, 71% કહેવાય કે પાણી છે ને 29% જમીન છે. એના 100% આપણે કરીએ તો 100%માંથી જે 30% પાછી કાઢીએ 100% કરીને તો આ થઈ જમીનની વાત કે કેવી રીતે જોવા મળે છે. 90% જનસંખ્યા 30% ભૂભાગ પર રહે છે, જ્યારે 70% જમીન અન્ય વધે છે તે નિર્જન છે એવી ગણી શકાય છે. હવે આગળ જોઈએ આપણે કે જમીન નિર્માણ થાય તેને અસર કરતા પરિબળો છે. તો ફેક્ટર્સ અફેક્ટિંગ સોઇલ ફોર્મેશન. તો જમીનના નિર્માણ માટે વિવિધ પરિબળો અસર કરે છે, જેની માહિતી નીચે મુજબ છે. તો આ પરિબળો સામાન્ય રીતે જમીન નિર્માણમાં અસર કરતા આપણને જોવા મળે છે. સૌપ્રથમ છે ખડકોની સંરચના, બીજું છે વનસ્પતિ અને જૈવિક પરિબળો, ત્રીજું છે આબોહવા, ચોથું છે પ્રદેશનો ઢોળાવ અને પાંચમું છે સમયગાળો. તો આ બધું સામાન્ય રીતે ભૂમિ નિર્માણમાં અસર કરતા હોય છે. એમાં વિગતવાર આપણે અભ્યાસ કરીએ તો ખડકોની સંરચના સૌપ્રથમ જોઈએ. રોક સ્ટ્રક્ચર એને કહેવામાં આવતું હોય છે. તો જમીન નીચે આવેલ ખડકને માતૃ ખડક કહેવામાં આવે છે. જેના પર જમીન ટકી રહેલ છે તે ખડકને આપણે શું કહેતા હોઈએ છીએ? માતૃ ખડક કહેતા હોઈએ છીએ, માતૃ પદાર્થ કહેતા હોઈએ છીએ. કારણ કે જમીનની નિર્માણ પ્રક્રિયા તેનાથી શરૂ થાય છે, પરંતુ એ જરૂરી નથી કે કોઈ ક્ષેત્રની જમીન એ જ ખડકની બનેલી હોય. આ શું કહેવા માંગે છે ટૂંકમાં? તો નીચે માતૃ ખડક હોય તે તો ઠીક છે, પરંતુ એવું જરૂરી નહીં કે જે માતૃ ખડક છે એના દ્વારા જે એ બધી કહેવાય કે જમીન નિર્માણ પામી હોય. કારણ કે આપણે આગળ જોયું કે ઘણું બધું ઘસારણ થઈને અન્ય જગ્યાએથી નિક્ષેપકૃત પદાર્થો અન્ય જગ્યાએ થતા હોય છે. તો હોઈ શકે કે અન્ય પ્રકારની જમીન હોય, માતૃ ખડક કરતાં ભિન્ન પણ હોઈ શકે છે. ગ્રેનાઇટ ખડકોના ખવાણથી રેતી મિશ્રિત ચીકણી માટી બને છે. યાદ રાખો, ગ્રેનાઇટના ખવાણથી કેવી માટી બને છે? રેતી મિશ્રિત ચીકણી. જ્યારે બેસાલ્ટ ખડકોના ખવાણથી ફળદ્રુપ કાળી માટી બને છે. બેસાલ્ટથી કાળી માટી બને છે એટલે યાદ રાખો, કાળી માટી કયા ખડકોના ખવાણથી બને છે? તો બેસાલ્ટ. કેટલાક ખડકો જલ્દી ખવાણ પામે છે, જ્યારે કેટલાક ધીમી ગતિથી ખવાણ પામતા હોવાથી શેલ ખડકો સારા જમીન ઉત્પાદક છે. તો કયા ખડકો સારા જમીન ઉત્પાદક તરીકે ઓળખાય છે? તો શેલ ખડકોને આપણે સારા જમીન ઉત્પાદકની શ્રેણીમાં લાવી શકીએ છીએ. ચૂનાના ખડકો ઓછા જમીન ઉત્પાદક હોય. સામાન્ય રીતે એમાં ક્ષારની માત્રા આપણે વધુ જોવા મળે, તેથી ક્ષાર લગભગ ક્ષાર જ આવે છે જે હોય તે, પરંતુ ચૂનાના ખડકો હોય તેમાં ઉત્પાદકતા ઓછી હોય છે. ખડકોનું ખવાણ જેટલી ઝડપથી થશે તેટલી જ ઝડપથી જમીનનું નિર્માણ થાય છે. જેટલી ઝડપથી જે ખડક હોય તે ઘસારણ પામી અને ત્યાં નાના નાના કણોમાં વિભાજિત થશે તેટલી જ ઝડપથી નવી જમીનનું સર્જન થતું જોવા મળે છે. આ પરિબળ જમીનના રાસાયણિક બંધારણ, રંગ,
ખનિજનું પ્રમાણ તથા ફળદ્રુપતાને અસર કરે છે. ત્યારબાદ વનસ્પતિ અને જૈવિક પરિબળો, વેજીટેશન એન્ડ બાયોલોજિકલ ફેક્ટર. તો તેની વાત કરીએ. વનસ્પતિઓના અવશેષો સળવાથી જૈવિક તત્વો હ્યુમ્સનું નિર્માણ થાય છે. વનસ્પતિ હોય તેના અવશેષો જેમ કે પાંદડા છે, મૂળ છે વગેરે જે સળવાથી હ્યુમ્સનું નિર્માણ થતું હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે તેના વિકાસમાં પણ સહાયક બને છે. વનસ્પતિઓ સડે એટલે ઘણું બધું આપણે કહીએ કે ખાતર લાગતું હોય છે, તો તે જમીનના નિર્માણમાં સારી એવી ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત હ્યુમ્સથી સૂક્ષ્મ જીવાણુ પેદા થાય છે અને જમીનના કણોને એકબીજા સાથે સંગઠિત રાખવામાં મદદરૂપ થાય છે. હ્યુમ્સથી જમીનની ભેજગ્રહણ શક્તિ વધે છે તથા જમીનનું નિક્ષાલન ઘટે છે. નિક્ષાલન શું કહેવાય કે ઉપરથી તમે પાણી નાખો ને નીચે જતું રહે સટ દઈને, તો તેને નિક્ષાલન વધ્યું એવું કહેવાય. જ્યારે આપણે જોઈએ તો આ જે જૈવિક દ્રવ્યો એમાં ભળી જાય, વનસ્પતિના જે સડેલા પાંદડા અને બધું હોય તે ભળી જાય તો લીચિંગની પ્રક્રિયા ઓછી થતી હોય છે. હવે નિક્ષાલન ઓછું થાય તો ઉપર જમીન ભેજવાળી રહે, એ જડ દઈને સુકાઈ ના જાય, અને સુકાઈ ના જાય તો એની ફળદ્રુપતા આપણને વધેલી જોવા મળે છે. ભૂગોળમાં આ બધો અભ્યાસ આપણે કરીશું, અત્યારે ભૌતિક ભૂગોળ ચાલે છે એટલે આ થોડુંક જોઈ લઈએ કે નિક્ષાલન છે ને એના કારણે ભેજ ગ્રહણ શક્તિ વધે છે હ્યુમ્સના કારણે. ત્યારબાદ બેક્ટેરિયા તેમજ જમીનમાં રહેલ જીવાણુ હવામાંથી વાયુમય નાઇટ્રોજન પ્રાપ્ત કરીને તેને રાસાયણિક રૂપમાં રૂપાંતરિત કરે છે. આપણે જોઈએ તો હાલ તો યાદ નહીં આવતું કયા બેક્ટેરિયા આવે છે, એજિક્ટોબેક્ટર એવું કંઈ બેક્ટેરિયા આવે છે, હાલ તો નામ નહીં યાદ આવતું. ચાલો ઠીક છે. હવે પણ મૂળ ગંટિકાની તેઓ નિર્માણ કરે છે ને જે કહેવાય ને કે નાઇટ્રોજનનું સંગ્રહ કરીને સામાન્ય રીતે જમીનની ફળદ્રુપતા વધારે છે. સિમ્બિકુંડની વનસ્પતિ હોય સામાન્ય રીતે તેમાં મૂળ ગંડિકાને નિર્માણ થતું જોવા મળે છે, તો જેનો ઉપયોગ છોડ દ્વારા કરી શકાય છે. આ પ્રક્રિયાને નાઇટ્રોજનનું સ્થિરીકરણ, નાઇટ્રોજન ફંક્શન કહેવામાં આવે છે, ફિક્શન એમ. બેક્ટેરિયા તથા વીજળીના ચમકારાથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ થાય છે. તો આ યાદ રાખજો, વીજળીના નાઇટ્રોજનના સ્થિરીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો બેક્ટેરિયા તો છે જ, પરંતુ વીજળીનો જે ચમકારો થાય તેનાથી પણ એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ થાય છે. ત્યારબાદ છે આબોહવા, ક્લાઇમેટ, જેને આપણે કહેતા હોઈએ છીએ. તો આબોહવા કોને કહેવાય કે કોઈ પણ સ્થળની 35 વર્ષ કે તેથી વધુના સમયગાળાની જે હવામાનની પરિસ્થિતિ હોય તેને આપણે આબોહવા કહેતા હોઈએ છીએ. અને હવામાન કોને કહેવાય? તો રોજબરોજની જે અલગ અલગ સમયની હવાઓની ગતિ હોય તેને આપણે હવામાન કહેતા હોઈએ છીએ. હવામાન રોજ બદલાય, જ્યારે આબોહવા બદલાતા ઘણો સમય લાગતો હોય છે. તો આબોહવા જમીન નિર્માણને પ્રભાવિત કરનાર મુખ્ય પરિબળ છે. જમીન નિર્માણમાં આબોહવાના તત્વો મુખ્ય જોવા મળે છે. ભેજ, વરસાદ અને બાષ્પીભવનનો સમયગાળો એ આબોહવા પર અસર કરતા તત્વો છે. તાપમાનમાં મોસમી અને દૈમિક ભિન્નતા પણ અસર કરે છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રદેશનો ઢોળાવ, ટેરેસ્ટ્રીયલ ટોપોગ્રાફી. પ્રદેશનો ઢોળાવ જમીન નિર્માણ તથા ધોવાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધારે ઢોળાવ હોય તો વધારે ઘસારણ થાય અને જમીન વધુ ધોવાઈ જાય, અને ઢાળ ઓછો હોય તો ઘસારણ ઓછું થાય અને જમીન ઓછી ધોવાય છે. તીવ્ર ઢાળ ધરાવતા પ્રદેશમાં જમીનનું સ્તર પાતળું અને સપાટ, ઉચ્ચ ક્ષેત્રોમાં જમીનનું સ્તર જાડું હોય છે. ભારતના દક્ષિણ ઉચ્ચ પ્રદેશમાં ઢોળાવ વધારે વિષમતાયુક્ત હોવાથી જમીનનું આવરણ છીછરું જોવા મળે છે. ત્યારબાદ અન્ય છે એમાં છે સમયગાળો. તો તળ ખડકોમાંથી જમીનનું નિર્માણ થતાં ઘણો સમય લાગે છે. લાંબા સમયગાળા બાદ જ્યારે જમીનના સ્તરોનો વિકાસ થાય છે ત્યારે જમીન પરિપક્વ બને છે. અમુક પ્રદેશમાં જમીન પરિપક્વ જલ્દી થાય છે, જ્યારે અમુક પ્રદેશમાં જમીનનું પરિપક્વ થતાં સમય લાગે છે. એટલે સમયગાળો પણ કહેવાય કે જમીન નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અમુક જગ્યાએ જમીન ફટાફટ પરિપક્વ થઈ જાય ને અમુક જગ્યાએ એને પરિપક્વ થતાં સમય લાગતો હોય છે. દાખલા તરીકે દક્ષિણ ભારતની લાવાની કાળી જમીન સંપૂર્ણ પરિપક્વ છે, જ્યારે
પ્રદેશની જમીન સંપૂર્ણ પરિપક્વ નથી. તે માટે અતિશય ઠંડીને કારણે થતી ધીમી રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. તો જ્યાં વધારે પ્રમાણમાં ઠંડી પડે તો ત્યાં જળ દઈને જમીન નિર્માણ ના થાય. કેમ ના થાય? ઠંડી પડે છે ભાઈ, તાપમાન ઓછું છે. હવે તાપમાન ઓછું છે તો તેમાં જે જૈવિક ક્રિયાઓ અથવા રાસાયણિક ક્રિયાઓ જે થતી હોય તે બહુ ધીમી ગતિથી થાય. આપણે સામાન્ય રીતે જોઈએ તો ફ્રીજમાં આપણે કોઈ વસ્તુ મૂકીએ તો તે જળ દઈને બગડતી નથી. જ્યારે તમે આપણે બહાર મૂકી રાખીએ એ પ્રમાણમાં બહુ જલ્દી ફ્રીજ કરતાં બહાર ઘણી ઉતાવળથી બગડી જાય છે. તો આવી જ પ્રક્રિયા છે. જમીન નિર્માણ જે તાપમાન વધુ હોય, પાણી જ્યાં પડતું હોય, વરસાદ ટૂંકમાં હવામાન સારું હોય તો ત્યાં જમીન નિર્માણની પ્રક્રિયા ઝડપથી થાય છે. જ્યારે આ ઠંડીવાળો વિસ્તાર હોય તો ત્યાં જમીન નિર્માણની પ્રક્રિયા ધીમેથી થતી જોવા મળે છે. ત્યારબાદ છે જમીનની ભૌતિક લાક્ષણિકતાઓ, ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ સોઇલ. જમીન એ પૃથ્વીની સપાટી ઉપરનું પરિવર્તનશીલ સ્તર છે. જુદા જુદા સ્થળ પ્રમાણે જમીનની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય છે, જેમાં જમીનનો રંગ, કણ રચના, કણોની ગોઠવણી, સ્તર રચના મુખ્ય જવાબદાર છે. એમાં જોઈએ તો જમીનનો રંગ, ખનિજ તત્વો તથા તેની ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે જમીનનો રંગ બદલાતો હોય છે. તેમાં જે ખનિજો હોય તે રીતે જમીનનું રંગ કહેવાય કે બદલાતું જોવા મળે છે. જે જમીનમાં જૈવિક પદાર્થનું પ્રમાણ વધારે હોય તે જમીનનો રંગ ઘેરો હોય છે. જૈવિક પદાર્થો જેમ કે હ્યુમ્સ, સડેલા પદાર્થો વગેરે, મૃત પ્રાણીઓના અવશેષો વગેરે જે જમીનમાં ભળી ગયા હોય અવશેષ રૂપે, છાણિયું ખાતર પણ આપણે લઈ શકીએ, અળસિયાનું ખાતર, તો ત્યાં જમીનનો રંગ ઘેરો હોય છે. તેવી જ રીતે જે જમીનમાં લોહયુક્ત તત્વોનું પ્રમાણ વધારે હોય તે જમીનનો રંગ રાતો, પીળો કે બાદામી હોય છે. તો આ જમીનનો રંગ આ રીતે વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ જમીનની કણ રચના. તો અલગ અલગ પ્રકારની જમીનમાં કણ અલગ અલગ કદના હોય છે. જમીનની કણ રચનામાં રેતી, કાંપ, માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. તો આ કણ રચનામાં અસર કરતા પરિબળો છે. શું હોય? રેતી હોય, કાંપ હોય, માટીનું પ્રમાણ અલગ અલગ હોય તેમાં કણ રચના પણ આપણને અલગ અલગ જોવા મળે છે. રેતીના કણોનું કદ મોટું અને માટીના કણોનું કદ નાનું હોય છે. જે જમીનમાં ભેજ ગ્રહણ શક્તિ વધુ હોય છે તેના લીધે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે. આવા પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. તો બે હોય છે, એક રેતીની જમીન, એક માટીની જમીન. ચાલો થોડુંક જોઈ લઈએ. રેતી છે ને આ માટીની છે. હવે રેતીમાં સામાન્ય રીતે કણોનું કહેવાય કે કદ મોટું હોય છે. મોટું હોય તો આ પાણી સામાન્ય રીતે અહીંથી નીકળીને નીચે જતું રહે છે. ભેજ ગ્રહણ શક્તિ આની ઓછી હોય છે. ઓછી હોય એટલે અહીંયા સામાન્ય રીતે વનસ્પતિ ન ટકી શકે. કેમ ન ટકી શકે? કારણ કે પાણી આને પૂરતું મળી નહીં રહેતું. એની વિરુદ્ધ માટીના કણોની રચના આપણને સામાન્ય રીતે નાની નાની જોવા મળે છે. નાની નાની જોવા મળે એટલે પાણી નીચે ઝડ દઈને સરકી ના જાય. ભેજ ગ્રહણ વધારે હોય એટલે વનસ્પતિ સારી રીતે ઊંઘી શકે. તો કંઈક આવું હોય છે. ત્યારબાદ જમીન કણોની ગોઠવણી. અલગ અલગ કદના જમીન કણો એકબીજા સાથે પરસ્પર ગોઠવાઈને જમીન કણોની ગોઠવણી રચે છે. આ ગોઠવણીના આધારે જમીનની છિદ્રાળુતા નક્કી કરવામાં આવે છે. જેવી રીતે જમીન કણો જો દૂર દૂર ગોઠવાય તો છિદ્રાળુતા વધુ, અને નજીક નજીક ગોઠવાય તો ઓછી. નજીક નજીક ગોઠવાય ઓછી હોય તો એની ભેજ ગ્રહણ શક્તિ વધુ હોય છે. વિશિષ્ટ ગોઠવણીથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશી શકે છે. ત્યારબાદ છે જમીનની સ્તર રચના. જમીનની ઉપરની સપાટીથી આધારભૂત ખડક સુધી ઉર્ધ્વાકાર છેદ એટલે વર્ટિકલ ક્રોસ સેક્શન કરવામાં આવે તો ઉપરથી નીચે સુધી જમીનમાં વિવિધ સ્તરો જોવા મળે છે. જમીનની સ્તર રચના કહે છે, જેના આધારે જમીનને 4 ABCD સ્તરમાં વહેંચાય છે. તો આ રહ્યું સામાન્ય રીતે. જમીનને આપણે ઊભી કાપી ને એમાં જોયું તો આ પ્રકારે 4 સ્તરો આપણને જોવા મળ્યા, તો તેને આપણે જમીનની સ્તર રચના કહેતા હોઈએ છીએ. તો શું છે આ સ્તરો તે આપણે જોઈએ. તો સૌપ્રથમ છે એ સ્તર. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે, કારણ કે ઉપરનું સ્તર છે એ સ્તર, તથા મોટાભાગની જૈવિક દ્રવ્યો આ સ્તરમાં આવેલા હોવાથી ફળદ્રુપતા ખૂબ વધારે હોય છે. આ સ્તરમાં સૂક્ષ્મ જીવાણુ પણ જોવા મળે છે. તો અળસિયા વગેરે જે પણ કીટકો છે
તે આ સ્તરમાં હોય, આપણે ખેતી આ સ્તરમાં કરતા હોઈએ છીએ અને સામાન્ય રીતે ખેડ પણ કરવામાં આવે તો ઉપરના જ આ એ સ્તરમાં આપણે કરતા હોઈએ છીએ. તેથી આની ફળદ્રુપતા આપણને સામાન્ય રીતે વધુ જોવા મળે છે. તો જો અહીંયા જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું આ પ્રથમ સ્તર છે. બીજું સ્તર ઉપસ્તર છે જે રેતી અને માટીથી બને છે. ત્રીજું સ્તર અપક્ષયિત સ્તર જે નાના કાંકરા અને ખડકોનું, ને ચોથું છે તળ ખડકો. ત્યારબાદ બી સ્તર. આ સ્તરમાં જૈવિક પદાર્થો પ્રમાણમાં ઓછા હોય છે તેમજ આ સ્તરમાં મોટા જમીન કણો રેતીના જોવા મળે છે. તેથી તેને ઉપસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું છે સી સ્તર. આ સ્તરમાં જમીન કણો, કાંકરા, ખડકના નાના ટુકડા જોવા મળે છે. આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે. હવે તો ફળદ્રુપતા આમે ઘટવાની, નીચે જઈએ તેમ તેમ. ત્યારબાદ ચોથું છે ડી સ્તર. તે સૌથી નીચે આવેલું સ્તર છે. તે તળ ખડકોનું આપણને બનેલું જોવા મળે છે. તેમાં ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. અહીંયા લખેલ છે કે વાસ્તવિક જૈવમાં સી અને ડી સ્તરોનો સમાવેશ કરવામાં આવતો નથી. થોડુંક નોંધ રાખો. ત્યારબાદ છે નિર્માણ પ્રક્રિયાને આધારે જમીનના પ્રકાર. તો નિર્માણ પ્રક્રિયાને આધારે જમીનના બે પ્રકાર પાડવામાં આવે છે: સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન. તમને ખ્યાલ આવી ગયો હતો કે સ્વસ્થાનીય એટલે જેવી જમીન હોય તે ત્યાં ને ત્યાં જ ખડકો ખવાણ પામીને ત્યાં જ એ બની જાય એ પ્રકારની જમીન તેને સ્વસ્થાની કહેવાય. ને ઘસારણ પામી અન્ય જગ્યાએ માટી જાય ને પછી ત્યાં જે જમીનનું નિર્માણ થતું હોય તેને સ્થળાંતરિત જમીન કહેવામાં આવે છે. તો તળ ખડકોના ખવાણથી બનેલ જમીન એ જ સ્થાન પર ટકી રહે તે જમીનને સ્વસ્થાની જમીન કહે છે. ઉદાહરણ તરીકે વન પ્રદેશોમાં જોવા મળતી જમીનો, કારણ કે ત્યાં ધોવાણ ઓછું થાય. સ્થળાંતરિત જમીન તો પવન, હિમનદી, નદી જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી કાપ અને ખડકોનો બોજ વગેરે એક સ્થળેથી બીજા સ્થળે પથરાઈ જે જમીનનું નિર્માણ થાય તેને સ્થળાંતરિત જમીન કહે છે. આ જમીનમાં જૈવિક ખનિજ દ્રવ્યોનું સૂક્ષ્મ માટી કણો વધુ હોવાથી આ જમીન ફળદ્રુપતા હોય છે. ગંગા નદીનું મેદાન. તો સામાન્ય રીતે સ્થળાંતરિત જમીન વધુ ફળદ્રુપ હોય, કારણ કે બીજી જગ્યાએથી બધી વસ્તુઓ એ લઈને આવે ને એક જગ્યાએ એકઠી કરી અને નિક્ષેપ કરી દે છે. તો અહીં આપણો ચેપ્ટર પૂર્ણ થાય છે. આશા છે આ લેક્ચર આપને ગમ્યું હશે ને આ ચેપ્ટર આપને ગમ્યું હશે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, રિવિઝન કરતા રહો. મળીએ નવા લેક્ચરમાં.